હેલો ગુડ મોર્નિંગ મિત્રો। એક અને વ્યાપતા આધારિત સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કરી ચૂક્યા છીએ મિત્રો। હવે આજે આગળ આપણે થિયરીમાં નવા પોઈન્ટ તરીકે સંયોજિત વિધેયની વાત કરવાની છે। 11મા ધોરણમાં પણ તમે બે વિધેયોનું સંયોજન કઈ રીતે કરવાનું હોય છે એ શીખી ગયા છો। અહીંયા ફરી પાછું એનું પુનરાવર્તન કરવાનું છે અને એના પછી આપણે વ્યસ્તસંપન્ન વિધેય એટલે કે પ્રતિવિધેયની વાત કરવાના છીએ મિત્રો। તો પહેલા આપણે સંયોજિત વિધેય બે વિધેયનું સંયોજન કરવું। જેમ સામાન્ય રીતે આપણે સંયોજનથી પરિચિત હોઈએ છીએ મિત્રો। કાંઈ પણ દાખલા તરીકે વાનગીની વાત કરો તો વાનગી છે એ શું છે, જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સનું સંયોજન બનીને એક વાનગી બને છે। ઓકે, તો એમ અહીંયા આપણે જે વાત કરવાની છે એ વિધેય ઉપર વાત કરવાની છે કે બે વિધેય, આપણે બે વિધેયના જ સંયોજનની મોટે ભાગે વાત કરવાની આવશે। ત્રણ વિધેયના પણ સંયોજન હોય, એનાથી વધારે વિધેયના પણ સંયોજન થઈ શકે, પણ આપણે વધીને બે વિધેયની વાત આવશે। ઓકે, ત્રણ વિધેયના સંયોજન પણ કોઈક દાખલામાં આપણને જોવા મળી શકે મિત્રો। ઓકે, તો સંયોજન કરવું એટલે કે અહીંયા આપણે જે કાંઈ પણ બે વિધેયો આપેલા છે એ બે વિધેયોનું સંયોજન કઈ રીતે કરી શકાય એની વ્યાખ્યા શું કહે છે એ આપણે પહેલાં સમજીએ। તો વ્યાખ્યા છે એ મિત્રો આવી છે કે બે વિધેય હોય f ફ્રોમ a થી b અને બીજું વિધેય g ફ્રોમ c થી d લઈ। આવા બે વિધેય આપણે લઈ, a થી b પરનું વિધેય અને c થી d પરનું વિધેય। તો આ બેનું વિધેયનું સંયોજન કરવા માટેની શરત મિત્રો શું છે? ઓકે, શરત, જરૂરી શરત એ છે જો તમારે g ઓફ f સંયોજન કરવું હોય, g નું f સાથેનું સંયોજન તમારે લેવું હોય એટલે f ઉપર g વિધેય લગાડવું હોય એટલે f નું g સાથેનું સંયોજિત વિધેય લેવું હોય તો આના માટે જરૂરી એ છે કે જરૂરી શરત કે રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ ડોમેઇન ઓફ g થવું જોઈએ। એનો મતલબ રેન્જ ઓફ f એટલે અહીંયા આપણે સમપ્રદેશ છે એને જ આપણે વિસ્તાર સમજીએ તો રેન્જ ઓફ f એટલે રેન્જ ઓફ f શું છે તો કે b ઇઝ સબસેટ ડોમેઇન ઓફ g શું છે તો કે c। આ પ્રદેશ છે, ડોમેઇન એટલે પ્રદેશ અને વિસ્તાર એટલે સમપ્રદેશ છે ને આપણે અત્યારે વિસ્તાર તરીકે સમજીએ છીએ। તો રેન્જ ઓફ f ઇઝ સબસેટ ડોમેઇન ઓફ g એટલે b છે એ c માં સમાતો હોય તો જ આ વસ્તુ પોસિબલ થાય, નહીં તો પોસિબલ થઈ શકે નહીં। તો જ તમે g નું f સાથે સંયોજન કરી શકો, નહીં તો કરી શકાય નહીં। જો દાખલા તરીકે તમને સમજાવો તો એક વિધેય આ આવું છે, a અને b બે ગણ આપણે લઈએ, a અને b અહીંયા 1 2 3 લઉં અને અહીંયા 4 5 6 લઉં છું। પછી અહીંયા આ બે ગણ છે એ f વિધેયથી જોડાયેલા છે, પછી c અને d આ બે ગણ છે એ g વિધેયથી જોડાયેલા છે, સમજો તમે। તો આ 1 2 3 1 માનો કે 4 સાથે જોડાય છે, 2 5 સાથે અને 3 છે એ 6 સાથે જોડાય છે। તમારે g નું f સાથે સંયોજન લેવું છે, g ઓફ f ઓફ x બરાબર। હવે આ વચ્ચે છે ઓફ વાંચવાનું છે, g ઓફ f o છે ને ઓફ વાંચવાનું છે, એનો મતલબ તમારે એને ગોફ નથી કહેવાનું। ઓકે, g ઓફ f આ ઓફ દૂર કરો તો કાઉન્સ આવે, આ રીતે g કાઉન્સમાં f ઓફ x થાય। હવે અંદર f ઓફ x છે x જે કાંઈ પણ મૂકવાના હોય એ તમારે કોના મૂકવા પડે તો કે f ના પ્રદેશમાંથી તમારે મૂકવા પડે। f ના પ્રદેશ ઉપર તમે વિધેય f લગાડશો એટલે કોના ઘટકો આપે તો કે b ના ઘટકો આપે। એટલે કે અહીંયા છે એ ઘટક 4 5 અને 6 તો હોવા જ જોઈએ, એના કરતા વધારે કોઈ ઘટકો હોય તો વાંધો નહીં, પણ આ બધા ઘટકો તો અહીંયા હોવા જોઈએ। દાખલા તરીકે જો એક આપણે 7 લઈ લઈએ તો અહીંયા આપણે લેશું ત્યારે આ માનો કે 8 10 12 અને 14 છે, તો માનો કે 4 છે એ 8 સાથે સંકળાય છે, 5 છે એ 10 સાથે, 6 છે એ 12 સાથે અને 7 છે એ 14 સાથે સંકળાય છે। ચાલો, તો હવે તમે અહીંયા વિધેય લેશો કે દાખલા તરીકે આમાંથી એક લેશો તો એક મૂકો ત્યારે એકને સંગત મૂલ્ય શું મળે? g ઓફ f ઓફ 1 બરાબર g ઓફ f ઓફ 1 1 હોય ત્યારે કોની સાથે કનેક્ટ થાય તો કે 4 સાથે। તો હવે g ઓફ 4 થયું તો 4 છે એ કોની સાથે કનેક્ટ થાય તો કે 8 સાથે। તો તમને g નું f નું g સાથેનું સંયોજિત વિધેયનું મૂલ્ય એકને સંગત 8 મળ્યું કહેવાય। ઓકે, આ એક લ્યો તો એકને સંગત તમને 8 મૂલ્ય મળે છે એવું કહેવાય। પણ દાખલા તરીકે માનો કે આની અંદર હું 4 લઉં જ નહીં, ચાલો આ 8 લઈ લઉં। ઓકે, તો શું થશે તો કે f ઓફ 1 ની વેલ્યુ તો 4 મળે છે, પણ f ઓફ 1 ની વેલ્યુ અહીં 4 મૂકીએ તો g ઓફ 4 પાછું તો આમાં 4 છે ને નહીં, 4 હોય તો હું સામે સાંકળી શકું ને મિત્રો। એટલે અહીંયા આ શરત જરૂરી છે
કે આ રેન્જ ઓફ f નો વિસ્તાર, આ રેન્જ ઓફ f, આ બધાય ઘટકો છે ઈ આના પ્રદેશમાં ડોમેન ઓફ G માં હોવા જોઈએ. એક પણ ઘટક જો આના વિસ્તારનો એક પણ ઘટક આમાં નહીં હોય તો ઈ એનું સંયોજિત વિધેય થવા દેશે નહીં મિત્રો. એટલા માટે આ બધાય જે કાંઈ ઘટકો એના વિસ્તારમાં આવતા હશે એ બધાય ઘટકો આના ઉપગણમાં હોવા જરૂરી છે મિત્રો. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે G નું f સાથેનું સંયોજન કરવા માટે શરત, જરૂરી શરત શું થશે તો કે રેન્જ ઓફ f ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ G થશે. અને G થી f નું વિધેય ક્યાંથી ક્યાંનું વિધેય બને તો કે ક્યાંથી તમે પ્રદેશ ગણો લીધા હતા તો કે f અંદરનું વિધેય f છે તો f ના પ્રદેશથી ચાલુ થશે. a થી લઈને ક્યાં સુધી જશે તો કે G ના સહપ્રદેશ, G નો સહપ્રદેશ છે D, એટલે કે f નો પ્રદેશ અને G નો સહપ્રદેશ સુધી આ વિધેય જશે. સમજાવો મિત્રો. પછી ઈ જ રીતે f ઓફ g આપણે લઈએ. f ઓફ g, તો f ઓફ g માટે શરત શું થશે તો કે f ઓફ g માટે રેન્જ ઓફ g ઇઝ સબસેટ ડોમેન ઓફ f થવું જોઈએ. તો જ ઈ સંયોજન શક્ય થાય, નહીં તો સંયોજન શક્ય થાય નહીં. એટલે રેન્જ ઓફ g આપણે કહીએ તો રેન્જ ઓફ g છે D, તો D ઇઝ સબસેટ ડોમેન ઓફ f, એટલે કે D ઇઝ સબસેટ a થવું જોઈએ. તો આ વિધેય ક્યાંથી ક્યાંનું બને તો કે f ઓફ g ફ્રોમ G ના પ્રદેશથી, G નો પ્રદેશ કોણ છે તો કે C, કારણ કે પહેલા તમારે તો કિંમતો કોની મૂકવી પડશે કારણ કે અંદરનું વિધેય G છે. આ હોય કે f ઓફ g ઓફ x, તો અહીંયા x ની જગ્યાએ કિંમતો એના ઉપર પહેલા g વિધેય લાગવાનું છે, એટલે g વિધેયના પ્રદેશથી તમારે એમાં શરૂઆત કરવી પડે. એટલે g વિધેયનો પ્રદેશ C છે તો C થી ક્યાં સુધીનો તો કે f ના સહપ્રદેશ, f નો સહપ્રદેશ છે B, કારણ કે છેલ્લી કિંમત તમને કોણ આપશે તો કે f ના સહપ્રદેશમાંથી કિંમતો મળશે તમને. એટલે f ઓફ g ફ્રોમ C ટુ B વિધેય થશે. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શરતો શું કામે જરૂરી હોય છે સંયોજિત વિધેય થવા માટે. જો એવું ન કરે, એ શરતનું પાલન ન થાય કે આ f ની 2 ને અનુરૂપ 5 આમાં છે, હવે 5 ઉપર g વિધેય લગાડો પણ 5 આમાં હોય જ નહીં તો એના ઉપર g વિધેય કેવી રીતે લગાડી શકો. ઓકે, એટલા માટે g ઓફ f નું સંયોજન કરવા માટે f નો વિસ્તાર છે g ના પ્રદેશની અંદર સમાઈ જવો જરૂરી છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ હવે આપણે વ્યાખ્યા આ સમજી લીધું આપણે. ચાલો મિત્રો, એની વ્યાખ્યા આ પ્રમાણે છે. ધારો કે f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ c ટુ d બે વિધેયો છે. આવા બે વિધેયો આપણે લીધા છે, f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ c ટુ d હોય એવા બે વિધેયો છે. તો એમાં આપણે કહીએ કે જો રેન્જ ઓફ f ઇઝ સબસેટ ડોમેન ઓફ g હોય તો f નું g સાથેનું સંયોજિત વિધેય g of f from a to c, g of f of x बराबर g of f of x for all x belongs to a द्वारा વ્યાખ્યાયિત થાય છે. અને એ જ રીતે તથા જો range of G is subset domain of F હોય તો G નું F સાથેનું સંયોજિત વિધેય f of G from C to B, f of g of x बराबर f काउंसમાં g of x for all x belongs to B, x belongs to C દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આ રીતે g of f અને f of g બે વિધેયો વ્યાખ્યાયિત થતા હોય છે. ખાસ તમે આ ધ્યાનમાં રાખજો કે રેન્જ ઓફ f ઇઝ
રેન્જ ઓફ f ઇઝ સબસેટ ડોમેન ઓફ g, તો g ઓફ f ફ્રોમ a ટુ c એટલે કે f ના પ્રદેશથી g ના સહપ્રદેશનું વિધેય બન્યા. અને પછી એ જ રીતે રેન્જ ઓફ g ઇઝ સબસેટ ડોમેન ઓફ f હોય તો f ઓફ g ફ્રોમ c ટુ b એટલે કે g ના પ્રદેશથી f ના સહપ્રદેશનું વિધેય બને. ઓકે, એટલે આ સંયોજિત વિધેયની વ્યાખ્યા. વિધેયોના સંયોજનની અંદર તમારે ક્યાંય મોટે ભાગે આ શરત ચેક કરવાની નહીં આવે, r થી r ઉપર એવા જ વિધેય હશે, શક્ય છે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે ચેક કરવાની જરૂર પડશે. બાકી તો તમારે સંયોજિત વિધેય n થી n ઉપર હોય, બધા f અને g બે n થી n, i n થી n, r થી r ને i r થી r જ આપ્યું હોય તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો મિત્રો. તો એના માટે એનું સંયોજન શક્ય થશે જ, કારણ કે r છે, r થી r કે n થી n કે z થી z ના જ બે વિધેયો હોય તો એનો વિસ્તાર છે એ એકનો વિસ્તાર બીજાના પ્રદેશની અંદર સમાયેલો જ થશે, એટલે કોઈ વાંધો આવશે નહીં. એટલે તમારે કે બહુ ચેક કરવાની જરૂર નહીં પડે આની અંદર. ઓકે, તો સંયોજન જેમ g ઓફ f અને f ઓફ g લીધા એમ g નું g સાથેનું સંયોજન g ઓફ g પણ થઈ શકે અને f ઓફ f પણ થઈ શકે. બંને પ્રકારના સંયોજન થઈ શકે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજશું, પણ પહેલા આટલું નોંધી લ્યો પછી આપણે ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો, એક ઉદાહરણ તરીકે જોઈ જાય. દાખલા તરીકે f ફ્રોમ r થી r ઉપર f of x બરાબર 2x 3 છે, f નું સૂત્ર છે, અને g પણ આપણે r થી r ઉપર જ લીધું છે, g of x બરાબર x² + 5x - 4 લીધું છે. તો આ બે વિધેય માટે f of g, g of f of f અને g of g ચારેય પ્રકારના સંયોજન મેળવો. તો મેળવીએ વારાફરતી આપણે. પહેલા f of f, f of g બધા r થી r ના છે, એટલે f of g પણ r થી r નું સંયોજન r થી r જ થશે. f of g from r થી r અને f of g of x બરાબર f of g of x બરાબર f of g of x નું જે કંઈ પણ આખું સૂત્ર છે એ અહીં મૂકી દઈએ આપણે. તો આ થશે x² + 5x - 4. હવે એના ઉપર વિધેય f લગાડવાનું છે. હવે એના ઉપર વિધેય f લગાડવાનું હોય તો વિધેય f માં જ્યાં x, અહીંયા x છે તો અહીંયા 2x - 3 છે, એટલે x હોય તો અહીંયા x થાય છે. તો એમાં જે અહીંયા અંદર જે પદ છે એ x ની જગ્યાએ મૂકી દે. એટલે આનું જે f નું સૂત્ર છે એમાં જે x આવે છે એની જગ્યાએ આપણે આખું પદ મૂકવાનું. એટલે 2 x² + 5x - 4 અને -3. અંદર બે ગુણી દેશું એટલે 2x² + 10x - 8 - 3. તો આ 2x² + 10x - 11. તો આપણને f નું g સાથેનું સંયોજિત વિધેય આપણને આ પ્રમાણે મળ્યું છે. હવે એ જ રીતે આપણે આ મળ્યું આપણને f of g of x. હવે એ જ રીતના g of f from એ પણ r થી r નું વિધેય થશે. g of f of x બરાબર g of f of x. ઓકે, અહીંથી ઓફ દૂર કરશો એટલે કૌંસમાં લખવાનું f of x આખાને. g of f of x છે એનું સૂત્ર છે 2x - 3. અહીંયા મૂકી દઈએ 2x - 3 અને એના ઉપર g વિધેય લગાડવાનું છે. એટલે g વિધેયની અંદર જ્યાં જ્યાં x આવે છે ત્યાં તમારે આખું પદ 2x - 3 મૂકી દેવાનું છે. તો 2x - 3 એનો વર્ગ વત્તા 5 * 2x - 3 અને -4. હવે આનું પહેલા વર્ગ છે તો વર્ગ પ્રમાણે એનું વિસ્તરણ કરી દઈએ. તો આ થશે 4x² - 3 * 6 = 12x + 3 નો વર્ગ 9 વત્તા 5 * 10x -5 * 3 = 15 અને આ -4. તો આ પ્રમાણે આપણને પદ મળ્યા છે. હવે એને થોડું 4x² -10 -12 એટલે -2x અને 15 અને 4 19 અને વત્તા 9 એટલે -10. તો આ આપણને g નું f સાથેનું સંયોજિત વિધેય મળ્યું, g of f of x. હવે એ જ રીતે f નું f સાથેનું સંયોજિત વિધેય લઈએ.
f of f બધા r થી r જ છે એટલે આ પણ r થી r નું થશે f of x બરાબર f of x બરાબર f of x છે 2x 3 અને ફરી પાછું એના ઉપર f જ લગાડવાનું એટલે ઈ જ સૂત્રમાં જ્યાં x છે અહીંયા આખે આખું પાછું પદ મૂકવાનું એટલે 2 2x 3 તો આ થશે 4x 6 3 એટલે કે 4x 9 f of x હવે એ જ રીતે g of g મેળવીએ તો g of g પણ r થી r નું જ વિધેય થશે અને g of x બરાબર g of x બરાબર g of x નું સૂત્ર આખું લઈ x² + 5x - 4 બરાબર હવે ફરી પાછું એના ઉપર g વિધેય લગાડવાનું છે ઓકે દ્વિઘાત બહુપદી હોય એના ઉપર e વિધેય લગાડશો એટલે આખે આખી દ્વિઘાત બહુપદી આ x અને આ x ની જગ્યાએ મૂકવાની એટલે x² + 5x - 4 એનો વર્ગ વત્તા 5 * x² વત્તા 5x - 4 અને -4 આ બે x હતા એની જગ્યાએ આખે આખી બહુપદી આપણે મૂકી દીધી છે હવે આ x² વત્તા 5x - 4 એનો હોલ સ્ક્વેર છે તો એનું વિસ્તરણ મિત્રો તમને કદાચ યાદ હોય તો a + b + c નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ આવું થાય a² + b² + c² પ્લસ 2ab + 2bc + 2ca આવું થાય ઓકે 10મા ધોરણમાં આવું વિસ્તરણ તમે ઉપયોગમાં લીધું હોય તો આવું વિસ્તરણ જે થાય છે એ વિસ્તરણના આધારે આનું વિસ્તરણ સીધું કરીએ આપણે તો પહેલા ત્રણેયના વર્ગ કરી દેવાના ત્રણેયના વર્ગ કરીશ એટલે x વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત વત્તા 25x² વત્તા -4 નો વર્ગ એટલે 16 પછી વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 5 * 10x ઘન પછી 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું નિશાની પણ સાથે સાથે ગુણાકારમાં લેતી જવાની આ પ્લસ ને માઈનસ એટલે માઈનસ થશે 5 * 10 = 40 અને 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું એટલે માઈનસ થશે એ પણ કારણ કે આ માઈનસ છે એટલે 4 * 8x² અને પાછળનું પદ છે એને અંદર આપણે 5 ગુણી દઈએ તો આ થશે વત્તા 5x² વત્તા 25x - 5 = 20 - 4 ઓકે હવે એનું અહીંયા સાદું રૂપ આપી દઉં છું બરાબર આ x ની 4 ઘાત એમનો પછી ઘન વાળું પદ લખીએ તો વત્તા 10x નો ઘન હવે વર્ગવાળા પદ આપણી પાસે 3 છે 25 ને 35 માંથી 8 જાય એટલે 22 માઈનસ પ્લસ 22x² હવે x વાળા પદ છે 40 અને 25 તો 25 - 40 એટલે -15x અને અચળ પદોમાં 20 ને 4 24 અને આ 16 એટલે 16 ને 24 4 ને 4 8 એટલે -8 આવું થશે આપણું g of g સાથેનું સંયોજન તો મિત્રો ચારે ચાર પ્રકારના સંયોજનો છે એ એકદમ ઈઝી છે પણ ખાસ એની કિંમત છે એમાં જે x આવતો અહીંયા મૂકતી જવાની હોય છે બાકી કાંઈ હોતું નથી સંયોજન એકદમ સહેલું હોય છે ઓકે તો નોંધી લ્યો મિત્રો આને f of g અને g of f સંયોજન છે એ હંમેશા ક્યારે શક્ય બને ઓકે એટલે કે એની જે શરત હતી કે g of x શક્ય બનવા માટે રેન્જ ઓફ f is subset domain of g થવું જોઈએ એવું ક્યારે હંમેશા પોસિબલ બનશે તો કે આવું હશે ત્યારે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જો વિધેય f from a થી b અને g from b થી c હોય તો જો અહીંયા નાખજો પ્રદેશ અને સહપ્રદેશ ઉપર ધ્યાન આપજો મિત્રો આ a થી b છે અહીંયા આનો સહપ્રદેશ છે એ જ આનો પ્રદેશ તરીકે હોય a થી b અને b થી જ સ્ટાર્ટ થતું હોય વિધેય g a થી b અને b થી c હોય તો પાછળના વિધેયનું સંયોજન આગળના વિધેય સાથે હંમેશા શક્ય બને કારણ કે રેન્જ ઓફ g is subset of domain of g થશે રેન્જ ઓફ f is subset of domain of g થાય છે એટલા માટે હોય તો
g of f from ક્યાંથી ક્યાં તો કે f ના પ્રદેશથી એટલે a થી g ના સહપ્રદેશ a થી c હંમેશા શક્ય બને. ઓકે, આમ a થી b અને b થી c હોય કન્ટિન્યુટીમાં બે વિધેય, અહીં b તો અહીંયા b આવતો હોય તો પાછળના આગળના વિધેય સાથે સંયોજન શક્ય બને હંમેશા. હવે એક બીજું આપણે જોઈ જઈએ કે જો વિધેય f from a થી b અને g from b થી a, ઓકે, આ a થી b છે એનું જ ઉલટું b થી a છે. a થી b અને b થી a હોય તો g of f from g of f f ના પ્રદેશથી g ના સહપ્રદેશ a થી a અને g of f of x બરાબર I a of x બરાબર x for all x belongs to a તદેવ વિધેય થશે. ઓકે, આવું જો હોય a થી b અને b થી a હોય તો બંને સંયોજનો f નું g સાથે અને g નું f સાથે બંને સંયોજનો હંમેશા શક્ય હોય અને ઈ સંયોજનો હંમેશા તદેવ વિધેય થાય. અહીંયા a પરનું આઇડેન્ટિટી ફંક્શન એટલે તદેવ વિધેય, I for આઇડેન્ટિટી ફંક્શન એટલે તદેવ વિધેય, x પરનું ગણ a પરનું તદેવ વિધેય થયું એટલે આનું મૂલ્ય આનું બેનું સંયોજન હંમેશા x જ થાય. ઓકે, તથા f of g from g ના પ્રદેશ, g નો પ્રદેશ છે b થી f ના સહપ્રદેશ b એટલે b થી b નું વિધેય થાય અને f of g of x બરાબર આ પણ તદેવ વિધેય થશે પણ b પરનું ib of x કારણ કે b થી b હોય એટલે ib of x વડે દર્શાવાય બરાબર x for all x belongs to b હંમેશા શક્ય બને. એટલે આ બે વિધાનો છે એ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાના છે કે આ પ્રકારના સંયોજનો હંમેશા શક્ય બનશે. હજી એક આપણે લઈ લઈએ કે જો વિધેય f from a to b અને g from b to c તથા h from c to b હોય તો h of g of f બરાબર h of g of f. મતલબ અહીંયા બીજું કાંઈ નથી, ત્રણ વિધેયનું સંયોજન બતાવ્યું છે આની અંદર કે a થી b પછી આ b થી c અને આ c થી d હોય તો આ a થી b b થી c અને c થી d ગયું તો h નું g સાથે અને g નું f સાથે સંયોજન ઉલટું આવશે. પાછળની સાઈડ વિધેયો આમ જતા હશે તો સંયોજન પાછળથી આગળની તરફ આવશે. એટલે અહીંયા ત્રણ વિધેયોના સંયોજન ઉપર અહીંયા જૂથનો નિયમ કહેવાય. પહેલા h અને g નું સંયોજન લઈ લો પછી f સાથે લ્યો અથવા તો gf નું સંયોજન લઈ અને પછી h સાથે લેશો તો પણ ચાલશે પણ સંયોજનનો ક્રમ આ જ રહેશે hgf hgf. ઓકે, ખાલી જૂથ બદલે છે એટલે સંયોજિત વિધેય માટે જૂથનો નિયમ છે એમ કહી શકીએ મિત્રો. તો આ ત્રણે ત્રણ ખૂબ જ અગત્યના પરિણામો છે મિત્રો, નોંધી લેજો અને હંમેશા માટે આને મગજમાં કોતરી અને ફિટ રાખવાના છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે બહાર કાઢવાના છે આપણે. તો હવે ટેક્સ્ટ બુકના ઉદાહરણો ઉપર જઈ આ નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 15 ઉપર આવો. ઉદાહરણ 15 ની રકમ એમ કહે છે કે વિધેય f from એનો પ્રદેશ 2 3 4 5 થી એનો સહપ્રદેશ 3 4 5 9 છે અને g from એનો પ્રદેશ 3 4 5 9 થી એનો સહપ્રદેશ 7 11 15 છે અને બેયના મૂલ્યો સૂત્ર નથી આપ્યું પણ એના પ્રદેશની કિંમતો છે એના સહપ્રદેશની કઈ કિંમતો સાથે સંકળાય છે એનું મૂલ્ય શું મળે છે એ આપણને આપી દીધું છે. f(2) બરાબર 3 છે, f(3) બરાબર 4 આપ્યા છે, f(4) અને f(5) બંને 5 સાથે કનેક્ટ થાય છે. પછી g માટે આપ્યું છે કે g(3) અને g(4) બેયનું મૂલ્ય 7 એટલે g(3) અને 4 બેય 7 સાથે કનેક્ટ થાય છે અને g(5) અને g(9) એ બંને 11 સાથે કનેક્ટ થાય છે. તો આ રીતે આપણને વિધેય f અને g છે એ વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. તો એના માટે આપણે g(f) વિધેય છે એ મેળવવાનું છે. તો બહુ સિમ્પલ રીતે આપણને મળી જશે મિત્રો.
g of f ક્યાંથી ક્યાંનું વિધેય થશે તો કે f ના પ્રદેશથી આ બાજુથી પહેલું કયો અથવા તો આને પહેલું ને આને બીજું કયો તો બીજાના પ્રદેશથી બીજાનો પ્રદેશ છે 2 3 4 5 થી પહેલાનો સહપ્રદેશ છે 7 11 અને 15. ઓકે, હવે આપણે g of f 1 by 1 છે એના પ્રદેશમાંથી કિંમતો લેતા જઈએ. g of f of 2 લઈ તો g of f of 2 થશે. ઓફ નો o કાઢી નાખશું એટલે કાઉન્સ આવશે અને f of 2 ની કિંમત 3 આપી છે એટલે g of 3 થશે. અને પછી g of 3 માટે જોવાનું કે g of 3 નું મૂલ્ય કેટલું છે તો કે 7 છે તો બરાબર 7. એનો મતલબ 2 છે એ 7 સાથે કનેક્ટ થયા. પછી ઈ જ રીતે g of f બીજો ઘટક છે 3 લેવાના તો g of f of 3 નું મૂલ્ય છે 4 તો g of 4 અને 4 g of 4 નું મૂલ્ય પણ 7 છે એટલે આ પણ 7 આવશે. ઓકે, પછી ઈ જ રીતે g of f of ત્રીજો ઘટક છે એનો 4 એના પ્રદેશનો તો g of f of 4 f of 4 નું મૂલ્ય છે 5 એટલે આ થશે g ની અંદર 5 અને g of 5 ની વેલ્યુ છે 11 એટલે બરાબર 11 થશે. પછી ઈ જ રીતે g of f of છેલ્લો ઘટક છે 5 બરાબર g of f of 5 બરાબર f of 5 ની વેલ્યુ પણ 5 જ છે એટલે આ પણ g of 5 અને g of 5 ની વેલ્યુ છે 11. તો અહીંયા આપણને g of f છે એ આ પ્રમાણે મળ્યું. બે કિંમત મૂકતા 7, 3 માં પણ 7, 4 માં પણ 11 અને 5 માં પણ 11 આપણને મળ્યા છે. તો આ એકદમ સિમ્પલ છે g નું f સાથેનું સંયોજન બતાવવાનું હતું. ચાલો હવે એના પછીનો છે 16મું ઉદાહરણ. f અને g બંને r થી r ના વિધેયો છે. f of x નું સૂત્ર cos x દ્વારા આપ્યું છે અને g of x છે 3x વર્ગ દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે g of f અને f of g સમાન નથી. એટલે કે અહીંયા ક્રમના નિયમ જેવું કાંઈ હોતું નથી, બંને જુદા પડે છે એમ કહેવા માંગે છે આ ઉદાહરણ. ઓકે, ક્યારેક વિધેયો એવા હોય તો અમુક સંજોગોમાં બંને વિધેય સરખા બની શકે પણ દરેક વખતે સરખા થતા હોય જ એવું કહી શકાય નહીં. તો અહીંયા આપણે f from r થી r f of x બરાબર cos x છે તથા g from r થી r g of x બરાબર 3x વર્ગ. ઓકે, જવાબ લખવાની શરૂઆત કરીએ ત્યારે આપણે રકમમાં જે f અને g આપ્યા છે એ બે લખવાના. પછી આપણે f of g અને g of f વારાફરતી મેળવીએ તો g of f of x બરાબર g of f of x બરાબર g of f of x નું સૂત્ર છે cos x એટલે બરાબર અહીંયા f of x ની જગ્યાએ cos x મૂકી દીધા બરાબર. હવે ઈ cos x ઉપર g વિધેય લગાડવાનું છે એટલે g ની અંદર જે હોય તો અહીં g ની અંદર x છે તો અહીં 3x વર્ગ થયું છે તો અહીં cos x મૂકો તો આ શું થશે x ની જગ્યાએ cos x મૂકી દેવાનું તો 3 cos વર્ગ x થશે. ઓકે, તો આ g of f મેળવ્યું છે અને f of g મેળવીએ હવે આપણે f of g of x બરાબર f of g of x બરાબર f of g of x છે 3x વર્ગ એ અહીંયા મૂકી દઈએ 3x વર્ગ અને એના ઉપર f વિધેય લગાડવાનું એટલે f ની અંદર જે હોય x છે તો x ઉપર cos લાગ્યું છે અહીંયા પણ x છે એની જગ્યાએ આપણે 3x વર્ગ મૂકવાના એટલે આ થશે cos 3x વર્ગ. ઓકે, cos ની અંદર એના ખૂણાની જગ્યાએ 3x વર્ગ આવશે જ્યારે આ થયું 3 cos square x તો આ બે સરખા કહી શકાય નહીં એટલે તેથી આપણે કહી શકશું કે g of f is not equal to f of g. એકદમ સિમ્પલ છે બે ઉદાહરણ, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો એના પછીનું ઉદાહરણ નંબર 17 ઉપર આવો. જો વિધેય f from r-7/5 થી r-3/5 f of x બરાબર સમય વિધેય આપ્યું છે 3x + 4/5x - 7 દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય g from r-3/5 થી r-7/5 g of x પણ સમય વિધેય છે 7x + 4/5x - 3 દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે f of g છે એ a પરનું તદેય વિધેય છે અને g of f છે b પરનું તદેય વિધેય છે.
પણ અહીંયા એ અને બી કોને કીધા છે? આપણે હમણાં જ આગળની થોડી વાર પહેલા જે પરિણામો જોયા હતા કે a થી b નું અને b થી a નું વિધેય હોય તો f of g અને g of f બંને શક્ય છે સંયોજન, અને બંને સંયોજન છે એ તદ્દેવ વિધેય થાય. પણ અહીંયા a છે એ આ છે અને આ છે એ b છે. f છે એ b થી a નું અને g છે એ a થી b. એટલે ત્યાં કીધું તો એમાં g of f i a થતું હતું, એને બદલે અહીંયા i b થશે, અને ત્યાં વાત જે કરી હતી એની અંદર f of g i b થતું હતું, એને બદલે અહીંયા i a થશે. ઓકે, તો આ પ્રમાણે વિધેય આપણે આપ્યા છે. હું લખી લઉં છું કે અહીં f from આને b કીધું છે એટલે b થી a છે. f from b થી a અને f of x બરાબર 3x 4 ના છેદમાં 5x 7 તથા g from a થી b, એટલે આ a થી b થશે, અને g of x બરાબર 7x 4 ના છેદમાં 5x 3. આવા બે વિધેય આપ્યા છે આપણે. તો અહીંયા આપણે f of g પહેલા લઈ તો f of g ક્યાંથી ક્યાંનો? તો કે g ના પ્રદેશથી. g નો પ્રદેશ છે કોણ? તો કે a થી f ના સહપ્રદેશ a, એટલે a થી a નું વિધેય થશે. f of g of x બરાબર f of g of x બરાબર f of g of x છે ઈ વિધેય આખે આખું આની અંદર મૂકો, એટલે કે 7x 4 ના છેદમાં 5x 3 બરાબર. હવે આ આખે આખું પદ ઉપર f વિધેય લગાડવાનું છે, એટલે f માં જ્યાં જ્યાં x આવે છે આ બે જગ્યાએ, ઈ બે જગ્યાએ આ આખે આખું પદ અંદર મૂકી દેવાનું છે. તો આવું મળશે આપણને 3 7x 4 ના છેદમાં 5x 3 પ્લસ 4 અને એના છેદમાં 5 7x 4 ના છેદમાં 5x 3 અને આ થશે -7. હવે અહીંયા આનો લસા લઈ લેશું. આ 3 અહીંયા ઉપર ગુણ દેશું, આને આની સાથે, એમ 5 આની સાથે ગુણી દેશું, આ આની સાથે ગુણશું, એટલે 7 તેરી 21x વત્તા 4 તેરી 12 વત્તા 4 પંચા 20x અને -12 એના છેદમાં છેદ બે ઉડી જશે. 7 પંચા 35x વત્તા 20 અને આ છેદ અહીં મૂકશું, એટલે 7 પંચા 35x માઇનસ પ્લસ 7 તેરી 21. આ શું મળ્યું આપણને? તો કે આ +12 ને -12 કેન્સલ, +35 -35, 20 ને 21 થશે 41x ના છેદમાં 20 ને 21 41. તો આ શું મળ્યું આપણને? ખાલી x. એટલે f of g નું સંયોજન x મળ્યું, એટલે કે તદ્દેવ વિધેય મળ્યું. a થી a ઉપરને f of g of x બરાબર x મળ્યું, તો આપણે કહી શકીએ કે અહીં લખું છું બાજુમાં, તેથી f of g બરાબર કેના પરનું છે? a થી a પરનું છે, એટલે તદ્દેવ વિધેય i of a છે એમ આપણે કહી શકીએ. તદ્દેવ વિધેય i x બેનું સંયોજન તદ્દેવ વિધેય મળ્યું છે. એવી જ રીતે g માટે આપણે સંયોજન લઈએ. g of f from e ક્યાંથી ક્યાંનું થશે? તો કે f ના પ્રદેશથી. f નો પ્રદેશ છે b અને g નો સહપ્રદેશ છે b, એટલે b થી b નું, અને g of f of x બરાબર g of f of x બરાબર g of f of x નું આખું સૂત્ર છે આની અંદર મૂકો પહેલા, એટલે કે 3x 4 ના છેદમાં 5x 7. ઓકે, તો આ કિંમત મૂક્યા પછી હવે એના ઉપર g વિધેય લગાડવાનું છે, એટલે કે g ના સૂત્રમાં જ્યાં x આવે છે ત્યાં આપણે આ આખે આખું પદ બે મૂકી દેવાના છે બે જગ્યાએ. તો આપણને આવું મળશે. તો 7 3x 4 ના છેદમાં 5x 7 અને +4 એના છેદમાં 5 3x 4 upon 5x 7
અને -3. હવે અહીંયા કર્યું તો એવી જ રીતે 7 ને અંશ સાથે ગુણી દો, છેદ છે અહીં લસા લઈ લ્યો. એવી જ રીતે 5 છે ને અંશ સાથે અહીં ગુણી દો, આ છેદ છે એનો લસા આની સાથે ગુણી દો. તો બેયનો છેદ કેન્સલ, એટલે 7 તેરી 21x + 7 ચોક 28 + 5 ચોક 20x - 7 ચોક 28 છેદમાં 5 તેરી 15x + 20 અને આ થશે -5 તેરી 15x -+21 તો કેન્સલ થવામાં 28 અને આ 15x 21 ને 20 એટલે કે 41x ના છેદમાં 20 ને 21 41 બરાબર આ x. તો અહીંયા પણ આપણને g of f of x બરાબર x મળી ગયું છે. તો એ પણ તદ્દન વિધેય b થી b પરનું છે એટલે એના માટે પણ લખી નાખો. તેથી g of f બરાબર ib. ઓકે, એટલે f of g બરાબર ia અને g of f બરાબર ib આપણે બતાવી દીધું છે. તો નોંધી લ્યો, એકદમ સરળ દાખલો છે. ચાલો મિત્રો, હવે એના પછીના બે ઉદાહરણની અંદર આપણે સંયોજિત વિધેયને એક એક અને વ્યાપ્તતા ઉપર લઈ જવાની વાત છે મિત્રો. તો ઉદાહરણ 18 ની રકમ શું કહે છે કે બે f from a to b અને g from b to c, આ f અને g બંને એક એક વિધેય હોય તો એ બેયનું સંયોજન, જો આ a થી b અને b થી c છે એટલે એનું સંયોજન g નું f સાથે શક્ય બને. એટલે g of f from a to c પણ એક એક છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે બે સંયોજિત બે વિધેયો એક એક હોય તો એનું સંયોજિત વિધેય, જે સંયોજન શક્ય બનતું હોય ઈ સંયોજન પણ એક એક થાય જ હંમેશા. બતાવીએ, સાબિત કરીએ આપણે. g of f from a to c, તો પ્રત્યેક x1 x2 belongs to a માટે g of f of x1 બરાબર g of f of x2 નીચે જ લખતા જઈએ આપણે implies. હવે g of f of એટલે હું આને ઓફ કાઢી નાખું છું. g of f of x1 બરાબર g of f of x2. હવે આપણે જાણીએ છીએ કે g જો g અને f એ બે એક એક આપ્યા છે એટલે કે g એક એક હોય તો g of x1 બરાબર g of x2 implies x1 બરાબર x2 થાય. એનો મતલબ કે g ની અંદરના જે બે પદ છે એ એના બરાબર થાય. તો અહીંયા g ની અંદર શું છે, f of x1 ને f of x2 છે. તો આ g એક એક છે એટલે બે બાજુથી g વિધેય તમે દૂર કરી શકો. એટલે f of x1 બરાબર f of x2 થાય. કારણમાં આપણે લખશું કે g એક એક છે, g વિધેય છે એક એક છે એટલે બે બાજુથી g વિધેય તમે દૂર કરો તો x1 બરાબર x2 થાય. હવે આપણી સામે શું આવ્યું છે તો કે f of x1 બરાબર f of x2. તો f પણ એક એક છે એનો મતલબ f of x1 બરાબર f of x2 હોય તો એની અંદરના ઘટકો છે એ સમાન જ હોય, x1 બરાબર x2. કારણમાં આપણે લખશું કે f છે એ એક એક વિધેય છે. ઓકે, તો અહીંયા લીધું આપણે g of f of x1 બરાબર g of f of x2 અને બતાવી દીધું કે x1 બરાબર x2 છે. એનો મતલબ કે આપણે એક એક વિધેયની વ્યાખ્યાનું પાલન કરાવી દીધું છે તો વિધેય છે g of f એક એક થઈ ગયું કહેવાય. તેથી g of f from a to c પણ એક એક વિધેય છે. ઓકે, એટલે બે એક એક વિધેયો હોય તો એનું સંયોજિત વિધેય પણ એક એક થાય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ MCQ ને રિલેટેડ કહેવાય. પ્રશ્ન તરીકે તો પૂછવાની શક્યતા ઓછી રહે પણ તમને આ થિયોરેટિકલ પ્રશ્ન કહેવાય. આવું તમને છે એ MCQ ની અંદર વધારે પૂછાવાના ચાન્સ રહે મિત્રો. ચાલો હવે વ્યાપ્તતા ઉપર કે f અને g બે વ્યાપ્ત વિધેય હોય તો એનું સંયોજિત વિધેય પણ વ્યાપ્ત હોય છે એવું બતાવવાનું છે. તો અહીંયા વ્યાપ્તતા માટે આપણે કહેશું કે જો f from a to b વ્યાપ્ત હોય તો શું કહી શકીએ તો કે પ્રત્યેક આ જે b છે એમાંથી y લેશું આપણે. પ્રત્યેક y belongs to b માટે એવો કોઈક x belongs to a મળે કે જેથી f of x બરાબર y થાય. આને નંબર 1 આપી દઈએ.
તથા G from B to C વ્યાપ્ત હોય તો શું કહી શકીએ? ઓકે, હવે જો ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા ઘટક x છે એ a માંથી લઈએ છીએ, y છે એ b માંથી લઈએ છીએ, તો c માં આપણે z લેશું. આ ખાલી તમારા ધ્યાનમાં રહે, a માંથી x, b માંથી y લેશું અને c માંથી z લેશું આપણે સ્મોલ. ઓકે, તો આ પણ વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એનો મતલબ કે પ્રત્યેક z belongs to c માટે એવો કોઈ y belongs to b મળે છે કે જેથી g of y બરાબર z થાય. આ નંબર 2 એટલે f અને g બે વ્યાપ્ત છે, તો એના આધારે આ બે પરિણામો આપણે લખી શકીએ. ઓકે, હવે g of f from a to c માટે g of એના પ્રદેશમાં g of f of x બરાબર g of f of x કાઉન્સ રાખી બરાબર. હવે f of x બરાબર શું છે? તો કે y, તો કે g of y આ એક ઉપરથી લખ્યું આપણે, અને g of y બરાબર z આ બે ઉપરથી લખ્યું આપણે, મતલબ આ f વ્યાપ્ત છે એના ઉપરથી અને આ g વ્યાપ્ત છે એના ઉપરથી લખ્યું છે. તો g of f of x બરાબર z મળી ગયું છે આપણને. તો કહી શકીએ કે તેથી પ્રત્યેક z belongs to c માટે એવો કોઈક x belongs to a મળે છે કે જેથી g of f of x બરાબર z થાય. તેથી g of f from a to c વ્યાપ્ત વિધેય છે. એટલે આ રીતે આપણે એને વ્યાપ્ત વિધેય કહી શકીએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. x છે એ આપણે a માંથી, y b માંથી અને z c માંથી લીધો છે. તો આ રીતે વ્યાપક સ્વરૂપમાં બે વ્યાપ્ત વિધેયોનું સંયોજન પણ વ્યાપ્ત થાય છે એવું આપણે બતાવી દીધું છે. હવે આના પછીના આનું ઉલટું હવે જોવાનું છે કે g of f વ્યાપ્ત હોય તો f અને g બંને શું વ્યાપ્ત હોય જરૂરી છે? એમ અહીંયા g of f એક એક હોય તો f અને g બંને એક એક હોય જરૂરી છે? ઓકે, તો કે નથી, એ બે જરૂરી નથી મિત્રો. ઓકે, તો એને રિલેટેડ આપણે એક ઉદાહરણ આપશું, આના પછી જોઈએ આપણે. આનો દિલ્યો પહેલા ચાલો મિત્રો, હવે આગળ જે બે ઉદાહરણ જોયા હતા એના પ્રતિ ઉલટા ઉદાહરણ છે. મતલબ કે કોઈ બે વિધેયોનું સંયોજન છે એ એક એક હોય તો એ બે વિધેયો શું એક એક હોય? બે એક એક વિધેયો હોય, f અને g એક એક હોય તો એનું સંયોજન g of f એક એક હોય એવું આપણે સાબિત કરી દીધું છે. પણ g of f એક એક હોય તો f અને g બંને એક એક હોવા જરૂરી છે? તો કે ના મિત્રો, બંને એક એક હોવા જરૂરી નથી. g of f માંથી f છે એ એક એક થશે જ્યારે g એક એક થશે નહીં. તો આપણે એના માટે એવું લઈ કે વિધેય f from સંખ્યાઓ લઈ લેશું 1 2 3 4 થી 1 2 3 4 5 6 અને f of x બરાબર x તથા વિધેય g from 1 2 3 4 5 6. ઓકે, કારણ કે g of f કરવો એટલે આના જેટલા ઘટકો તો આમાં હોવા જ જોઈએ. થી આમાં પણ 1 2 3 4 5 6 સુધી લઈ અને g of x બરાબર x પ્રત્યેક x બરાબર 1 2 3 4 માટે. અને હવે મારે g ને વ્યાપ્ત ન થવા દેવું હોય તો 5 અને 6 g of 5 બરાબર g of 6 બરાબર એને હું 5 સાથે સાંકળું છું. g of 5 અને 6 નું મૂલ્ય 5 આપે છે એવું કહી. તો તમે આ ઉદાહરણ આપણે આપ્યું છે એમાં તમે જોઈ શકશો કે કયા વિધેય એક એક અને વ્યાપ્ત થઈ શકશે. જો તમે આની અંદર જોશો તો g of f તમે જુઓ તો g of f ક્યાંથી ક્યાંનું થાય? g of f from g of f એટલે f ના પ્રદેશથી 1 2 3 4 થી g ના સહપ્રદેશ 1 2 3 4 5 6
એ એક એક છે, પરંતુ જી એક એક નથી. ઓકે, હવે તમે જોઈ શકશો કે આની અંદર 1 2 3 4 ઘટકો છે. આમાં એક લેશો તો એક સાથે સંકળાય, બે લેશો તો બે સાથે સંકળાય, કારણ કે f(x) બરાબર x જ લીધું છે આપણે. ઓકે, અને 3 લ્યો તો 3 સાથે, 4 લ્યો તો 4 સાથે, એટલે f તો એક એક છે, એટલે f તો એક એક હોવું જોઈએ. પછી g ની અંદર આપણે આ પ્રમાણે ઘટકો લીધા છે, તો g ની અંદર g એક એક છે તો કે ના, 1 થી 4 ઘટકો 1 થી 4 સાથે જોડાય છે, પણ આનો પાંચમો અને છઠ્ઠો ઘટક 5 સાથે, મતલબ 5 અને 6 બે 5 સાથે કનેક્ટ થાય છે, મતલબ અહીંયા આપણે એક એક થાય એવું ન રહેવા દીધું, તોય ચાલ્યું આપણું કામ. ઓકે, એટલે આ g છે એ એક એક નથી, f એક એક છે, g એક એક નથી, તેમ છતાંય g of f છે એ એક એક થશે, કારણ કે તમે અહીંયા એક લેશો તો એક ને સંગત શું થાય, તો કે એક ને સંગત f નું મૂલ્ય 1 આવે એક સાથે. હવે 1 માં તો 1 થી 4 અહીંયા ઘટક છે, 1 થી 4 અહીંયા છે, એટલે 1 થી 4 સુધી તો 1 થી 4 સાથે જ સંકળાશે g of f પર. એનો મતલબ કે g of f છે એ એક એક થઈ જશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે f અને g of f એક એક હોય તો f અને g બંને એક એક હોવા જરૂરી નથી. f એક એક હોવું જોઈએ પણ g એક એક નથી. તથા f એક એક હોય જ. ઓકે, આ એક ખાસ ધ્યાનમાં રાખજો, આ વધારામાં લખાયું છે. બાકી આપણે આટલું લખવાનું છે કે g of f એક એક છે પરંતુ g એક એક નથી. ઓકે, બેમાંથી q એક એક નથી એ આપણે કીધું છે, પણ f એક એક, બે એક એક ન હોય એવું નહીં થાય. ઓકે, ચાલો, એવી જ રીતે g of f વ્યાપ્ત હોય તો f અને g બંને વ્યાપ્ત હોય જરૂરી છે, તો કે ના, આમાં પણ એવું જરૂરી નથી. તો એના માટે પણ ઉદાહરણ આપી દઈ કે વિધેય f from 1 2 3 4 થી 1 2 3 4 અને f of 1 બરાબર 1, f of 2 બરાબર 2, f of 3 અને f of 4 એને બરાબર 3 લીધું છે. ઓકે, એને વ્યાપ્ત બહાર નથી થવા દીધું. 3 અને 4 બેને 3 સાથે, એટલે 4 ઘટક રહી ગયો છે. તથા g from 1 2 3 4 થી 1 2 3 અને g of 1 બરાબર 1, g of 2 બરાબર 2, g of 3 અને g of 4 બેને 3 સાથે કનેક્ટ કરી દો એટલે એ વ્યાપ્ત થઈ ગયું છે. ઓકે, અહીં g of f from g of f 1 2 3 4 થી g ના સહપ્રદેશ 1 2 3 નું વિધેય થશે. g of f from 1 2 3 થી 1 2 3. ઓકે, એ વ્યાપ્ત વિધેય છે, પરંતુ f વ્યાપ્ત નથી, તથા g વ્યાપ્ત હોય છે. ઓકે, આ કાઉન્સમાં રાખ્યું, વધારાનું છે. તમે જો અહીંયા આપણે વિધેય એવા લીધા કે f છે એ બે ઘટકો 3 અને 4 છે એ 3 સાથે કનેક્ટ થાય એટલે ચોગડો રહી જાય. ચોગડો રહી જાય સહપ્રદેશનો એક એક ઘટક, તો એ વિધેય વ્યાપ્ત ન થાય. એટલે f છે એ વ્યાપ્ત નથી અને g છે એ વ્યાપ્ત છે. એક સાથે, બે સાથે, 3 અને 4 અને 3 સાથે કનેક્ટ કર્યા એટલે સહપ્રદેશના તમામ ઘટકો છે એ વિસ્તાર જેટલા થઈ ગયા, એટલે g છે એ વ્યાપ્ત છે. અને એનું સંયોજન તમે g of f લેશો તો ઈ પણ છે આમાં 1 2 3 4 છે એને સંગત 1 2 3 સામે 3 ઘટકો સાથે કનેક્ટ થઈ જશે, કારણ કે 1 2 3 મૂલ્ય અને આમાં 1 2 3 ના ઘટકો છે એ આ 1 2 3 સાથે કનેક્ટ થાય જ છે. એટલે અહીંયા g of f વ્યાપ્ત હોય તો f વ્યાપ્ત હોય એ જરૂરી નથી, પણ g વ્યાપ્ત હશે મિત્રો. તો આ બે ઉદાહરણ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે અને આ ખાસ આ વસ્તુ તમારે કે ઉલટું છે એ બંને સાચું થતું નથી મિત્રો. એક એકમાં f છે એક એક થાય છે, g એક એક હોતું નથી અને વ્યાપ્તતામાં f વ્યાપ્ત નથી હોતું, g વ્યાપ્ત હોય છે. ઓકે, નોંધી લ્યો મિત્રો. અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આવતા પીરિયડમાં આપણે વ્યસ્ત સંપન્ન વિધેયમાં ફરી પાછા મળશું. આવજો મિત્રો. ગુડ બાય.